ઓલ પ્રત્યય કયા સમૂહ માટે નામકરણમાં જોડવામાં આવે છે? ઓલ પ્રત્યય, પ્રત્યય એટલે શું મિત્રો? પ્રત્યય એટલે કોઈ શબ્દ હોય, એ શબ્દની પાછળ લગાડવામાં આવતો વધારાનો શબ્દ, એને આપણે પ્રત્યય કહીએ. તમે ગુજરાતીની અંદર આવા પ્રત્યય અને પૂર્વક વિશે ચોક્કસથી ભણતા હશો. તો અહીંયા પ્રત્યય લગાડવામાં આવ્યો છે ઓલ પ્રત્યય. ઓલ પ્રત્યય ક્યાં આવશે? તો કે આપણે પહેલા અહીંયા જેટલા પણ ક્રિયાશીલ સમૂહ આપેલા છે એમાં કયા પ્રત્યયો લાગે એ આપણે જોઈએ. આ છે આલ્ડીહાઇડ, CHO, આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડની અંદર આલ પ્રત્યય લાગે મિત્રો, આલ. અહીંયા કીધું છે ઓલ, એટલે આપણો જવાબ એ તો નથી. C ડબલ બોન્ડ O એટલે કે આ કીટોન છે, કીટોન હોય તો ઓન પ્રત્યય લાગે, મતલબ આપણો ઓપ્શન આ પણ નથી. OH એટલે આલ્કોહોલ, 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 આલ્કોહોલમાં આવશે ઓલ પ્રત્યય. યસ, આપણો જવાબ અહીંયા કીધું છે ઓલ, તો ઓલ પ્રત્યય એટલે આપણો જવાબ આવી ગયો મિત્રો. અને X હેલોજન, હેલોજન હોય તો એની અંદર પૂર્વક લાગે. પૂર્વક તરીકે ધારો કે ક્લોરીન હોય તો ક્લોરો આવે, બ્રોમિન હોય તો બ્રોમો આવે, આયોડીન હોય તો આયોડો આવે, અને ફ્લોરિન હોય તો ફ્લોરો આવે. આવો પૂર્વક લગાડવામાં આવતો હોય છે, એટલે આ પૂર્વક અને આ ત્રણ પ્રત્યય.